हाय दोस्तों नमस्ते હું અનિલ મકવાણા મારા ન્યૂ બ્લોગમાં આપ સૌ દોસ્તોનું સ્વાગત છે। દોસ્તો કેમ છો? મજા આનંદમાં હશો એવી આશા રાખું। દોસ્તો અમે આજે ફરવા જઈ રહ્યા છીએ ફેમિલી સાથે। મારું ફેમિલી બધું બેઠું હોય તો દોસ્તો જોડાઈ રહેજો બ્લોગની અંદર। હાય કિશો બા કિશો પણ હાય કહી રહ્યો તો દોસ્તો જોડાઈ રહેજો બ્લોગની અંદર। હું તમને આજે દેવ મંદિરના દર્શન કરાવીશ। પછી એક મારા સગાવાલાના ત્યાં જઈએ છીએ તો ત્યાં પણ તમને લઈ જાઉં તો દોસ્તો જોડાઈ રહેજો બ્લોગની અંદર। અને આજેમાં કિશો હાય કરો બેટા હાય। તો જો અમે બધા કેવા તૈયાર થઈ ગયા છીએ, મસ્ત લાગી છીએ ને। ચલો આવજો, જય માતાજી, જય સુધીમાં। શું ભાવ ભાઈ ખમણ? ખમણ 250 500 ના હો 250 હાલ દેજો તો। અને આ શું આ બનાવી રહી કટલેટ શું ભાવ એ? 20 રૂપિયા 20 રૂપિયા બે કરી દો, એક આપ બે પાર્સલ કરવાના કે પાર્સલ ખાવાનું હતું રિક્ષામાં। અને 250 આ ખમણ કરો, રિક્ષા અંદર આપવાના રિક્ષાની અંદર કાપીને આલજો, પીસ કરીને આલજો જરા। તો ખમણ બી લઈએ અને કટલેસ પણ લઈએ છોકરો। વસ્તુ સારી મજા આવી ગઈ। ચલો દોસ્તો પછી મળીએ। દોસ્તો અમે સિદ્ધપુર સુધી આવી ગયા છીએ। સિદ્ધપુર અત્યારે ગેસ ભરાવા ઊભા છીએ ગેસની લાઈનમાં। તમે જોઈ શકો આ ગેસની લાઈન છે છેક સુધી। મારા પાછળ પણ એક ગાડી છે। અમે ગેસની લાઈનમાં ઊભા છીએ અને જ્યાં પહોંચી ગયા છીએ દોસ્તો। હવે મારા સાળીના ઘરે જઈએ, સાળીના ઘરે આરામ બારામ કરીને પછી તમને સાંજે લઈ જાઉં ઉમિયા માતાના દર્શને। તો દોસ્તો આ અમારી ફેમિલીની જર્ની છે તો જોડે રહેજો અમારા બ્લોગની અંદર। ઊંઝા તમને બતાવું। रेखाबुन आया है, रेखाबुन के रोई रही है। आज मार पड़ा हूँ निधि आगे दे जा के जय। अरे चलो बाय। रेखाबुन आवजो, राम माड़ी राम। चलो दोस्तों हमारे साड़ी बुन आया है मुंबई થી એમને મળીને હવે જઈએ છીએ અમે ઘરે અને તમને ઉમિયા માતાના દર્શન કરાવું। ચલો બાય, ચલો આવજો રેખાબુન। હાય દોસ્તો નમસ્તે। દોસ્તો આપણે આવી ગયા છીએ ઊંઝામાં, ઊંઝાના ઉમિયા માતાના દર્શન કરવા માટે અને ફેમિલી અત્યારે રિક્ષા જોડે છે અને રિક્ષા પાર્કિંગ કરી। આ રિક્ષા પાર્કિંગ અહીંયા અને ચલો હેડો રિક્ષા પાર્કિંગ કરી દીધી છે પાર્કિંગના જગ્યાએ। અને હવે હાય કરો બેટા હાય, જય માતા। હા બોલો। હવે લડો એનસી દોસ્તો આ ઉમિયા માતાના દર્શને લોકો પબ્લિક આવે, બહુ ભાવિ ભક્તો અહીં તમે જોઈ શકો। સાધનની મોટી ગાડીઓની ટ્રાફિક અને નાની ગાડીઓ પર રિક્ષાઓ અહીંયા છે। તો હા 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 બેટા તો દર્શને જઈએ તો જોડાઈ રહેજો બ્લોગની અંદર। હું તમને ઉમિયા માતાના દર્શન કરાવું। હા નજદીક આ પહેલી વાર જ આપણે આવ્યા છીએ। હા બહુ નજદીક છે દોસ્તો ઉમિયા માતાનું મંદિર, પટેલોના મંદિર શું કહેવાય કુળદેવીમાં અહીં ઉમિયામાં વાયથી 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 વાયથી। ચલો દોસ્તો જોડાઈ રહો બ્લોગની અંદર। હું તમને મંદિરના દર્શન કરાવું। અહીંયા એન્ટ્રી
આ ગેટથી ચપ્પલ કાઢવા માટે આ કોઈ કાઢી નાખો. દોસ્તો મંદિરના દર્શન કરાવું તમને, તો જોડાઈ રહેજો બ્લોગની અંદર. હું પણ પહેલી વાર દર્શન કરી રહ્યો છું. જય ઉમિયામાં. ભવ્ય મંદિર લીશાન ગાડો અહીંયાથી જૂની કોતરણી મંદિર જોઈ શકો તમે. અહીં છો હારો ગાડો. ચાલુ 2 મિનિટ ઉભા રહો તમે હોય. મંદિરના દર્શન તમે તજારા કરી શકો અહીંયાથી દૂરથી. તો ચલો જઈએ અંદર, દર્શન કરાવો દોસ્તો ઉમિયા માતાના, પટેલોના કુળદેવીમાં, પટેલ સમાજના કુળદેવી ઉમિયામાં. જય ઉમિયામાં આયા અહીંયા દર્શન કરવા. તો માં મનોકામના પૂરી કરજે માં. આપણે રોંગ સાઈડથી આવ્યા ને. અહીંયા પછી લાગી પકડો. સારું થોડા આગળ વધો. જય 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 જય. ચલો આગળ 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 વધો. જય ઉમિયામાં મનોકામના પૂરી કરજે. આપણે રોંગ સાઈડથી ઘૂસી આવીએ ઉમિયામાંથી. મંદિરના દર્શન કરો દોસ્તો ઉમિયા માતાના. ચાલુ હા ભાઈ. તો દોસ્તો ઉમિયા માતાના દર્શન કર્યા હશે તમે. આશા છે. અને તમે આ જોઈ શકો ચાંદીના દરવાજા. બેટા તમે કોઈ થોડી વાર બેહો, હું આવું. 2 મિનિટ હું બેહો જો હું આવું. બેટા જય ઉમિયા. મહારાજી કોઈ ઇતિહાસ કરો મંદિરનો કોઈ ઇતિહાસ. બ્લોગ બનાવો એટલે. હા મહારાજજી ઇતિહાસ જરા. એમાં પરમિશન તો શું સાહેબ જરૂર છે? ના એવો વિરોધ તો નહીં, પણ આ કુળદેવી પટેલો નહીં કુળદેવી થોડી ઘણી તો માહિતી આપી શકો તમે. બરોબર દોસ્તો મહારાજી જોડે એમના જોડે થોડી પરમિશનથી વાતચીત કરીએ અને માતાજી વિશે થોડું જાણીએ શું ઇતિહાસ. તો જોડાઈ રહેજો બ્લોગની અંદર. બોલો મહારાજજી. 1868 વિરાજમાન થયા હતા. હા માતાજી ગાયકવાડ સરકારે અહીં માતાજીનું નિર્માણ કર્યું મંદિરનું. બરોબર. અને ભાવિ ભક્તોમાં બહુ ભાવિક છે. બરોબર. અને લાખો ભક્તોના દુઃખ દૂર કરવા જેમ જેમ માતાજીના લક્ષચંડી થઈ ધજા ઉત્સવથી એમની પરસા વધી ગઈ છે. જય ઉમિયા.
તમારે વધારે જોતું હોય ને તો આખો ને આખું સ્ક્રિપ્ટ આપીએ તમારે બરોબર એના માટે આ એરિયો જો સ્ક્રિપ્ટ આખું એરિયો એક આ રેકોર્ડિંગ તમે પણ પરમિશન છે કેમ કે આમાં કેવું અમારા વિરોધ સાહેબ આપણે કોઈ ખોટું કરતા નથી બરોબર ખોટું નહીં ખોટું કરીએ વાત કરતા. તમે આ તો પબ્લિકને થોડી જાણકારી મળે અને આ દર્શન કરવા આવી શકે એના માટેનું છે અમારે આ ભાગ રહ્યું ને, અમારું મોબાઈલ વાપરવું હોય તો 2 મિનિટ અમે વિચારીએ છીએ. આ મોબાઈલ કાઢવો હોય તો 2 મિનિટ વિચારીએ અમારી આ અંદરની પોઝિશન એવી છે. બરોબર બહાર તો ગમે તે તમે આ બધા બહાર ગમે તે સાચી બરોબર એટલે આ એ ફોટોગ્રાફી મોટો તો દોસ્તો આ જોઈ શકો ઉમિયા માતાનું પરમિશનનું છે તમને માહિતી બધી તમે વાંચી શકો પહેલાંથી લગાવીને છેક સુધી તમને બતાવો જોડાઈ રહેજો બ્લોગની અંદર તો દોસ્તો દર્શન કર્યા હશે એવી આશા રાખું ચલો એકવાર પાછા દર્શન કરાવી દઉં તમને ઉમિયા માતાના ચલો દોસ્તો દર્શન કર્યા હશે એવી આશા રાખું ચલો જય ઉમિયામાં હવે જઈએ આપણે દર્શન કરી દીધા અને તમે પણ દર્શન કર્યા હશે મારા જોડે જોડે તો હવે ચલો બહાર જઈએ ના અમુક લઈ લો પ્રસાદી પ્રસાદી તો નહીં તો હેડો લઈ લો હા પ્રસાદી પણ અહીંયા લઈ લો પ્રસાદી હેડો લો બેટા થોડી ઘણી સારું લઈ લે ચોગી જાનો થોડી લઈ લો પ્રસાદી પ્રસાદી નાખો મોઢામાં દર્શન કરી દીધા એ દિવસો મજા આવી ગઈ બહુ મસ્ત રીતે દર્શન થયા આ સાઈડ બેટા આ સાઈડ થોડા દર્શન કર્યા અને મજા આવી ગઈ દર્શન કરવાની ઉમિયા માતાના દર્શન કર્યા ના આનંદ થયો અંદરથી એક ખુશી મળી દર્શન કરવાની તમે જોઈ શકો આ ભવ્ય મંદિર ઉમિયા માતાનું બેટા અહીંયા માતાનું મંદિર છે અહીંયા જઈને દર્શન કર્યા બહુ મસ્ત દેખાય એવું મંદિર તમે જોઈ શકો કલા કોતરણી બહુ મસ્ત અને આ મંદિરનું લુક છે આખે આખું તો ચલો આ સાઈડ આ પ્રસાદી ઉમિયા માતાના અહીંયા શું હોય એ જોતા જઈએ હા તો એ જોઈએ ને એ જોવા માટે તો આપણે આવ્યા છીએ આરાસુરીમાં આ મંદિર છે બેટા આર્યા ને આ બધા મંદિરો એ નામ છે આરાસુરીમાં અહીંયા માતાજીનો ફોટા એ બધા તમે જોઈ શકો આ સંતોષી માતાજીમાં આ સંતોષીમાં એ માતાજીમાં આ હરસિદ્ધ માતાજીમાં આ હરસિદ્ધ માતાજીમાં અહીં જય માતાજીમાં રાજભોગ ભોજનશાળા અહીંયા ભોજનશાળા પણ હા પણ ક્યારે મળે એક દત્તાત્રેય ભગવાન દત્તાત્રેય ભગવાન શ્રી અરે પેડા બેટા પેડાના બાસ આ ગાયત્રી માતાજીમાં જય ગાયત્રીમાં બ્રહ્માજી બરોબર બ્રહ્માજીનું મંદિર છે બ્રહ્માજી જય બ્રહ્માજી ભગવાન પૈસા નહીં બેઠા પૈસા બધા રિક્ષામાં મળ્યા જય બ્રહ્માજી ભગવાન ચલો ના ચલો તમે કમ્પ્લીટ છે પછી આ અંબાજી માતાજીમાં હા બેટા જઈએ જઈએ પજી લાગતા જઈએ બગલા માતા જો બગલા માતાજીમાં બગલા માતાજીમાંનો પહેલી વાર ફોટો જોઈએ છીએ માતંગીમાં આ એમાંનો પહેલી વાર ફોટો જોઈએ છીએ માતંગીમાંનો તમે પણ જોયો હોય તો કમેન્ટ કરજો ના જોયો હોય તો કમેન્ટ કરજો છિન્ન મનતા
छिन्न मस्ता छिन्न मस्ता माता जी नु मंदिर छवि है भाई बहुचर माता जी मानु है अरे बेटा बहुचर माता जी माँ बहुचर माँ जय बहुचर माँ पसी ब्रह्माणी माँ आ ब्रह्माणी मानु आ युवराजना ने भवदीदीना कुलदेवी ब्रह्माणी माँ चलो पसी आ खोड़ियार माँ खोड़ियार माँ તમે જોઈ શકો દોસ્તો ખોડિયાર માતાજીનું મંદિર છબી ચલો 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 હવે આગળ જઈએ હા આવો ને મારે આ મંદિરનો લોક બહુ મસ્ત દેખાય અને કલા કોતરણી પણ એકદમ પુરાની બહુ વર્ષો જૂની છે કલા કોતરણી રાજાશાહીની है चलो दोस्तों હવે કિશો મારો એડી રહ્યો કિશો હાય દોસ્તો અમે દર્શન કરીને આવી ચૂક્યા છીએ બહાર અને તમે જોઈ શકો મારું ફેમિલી મારા પાછળ છે અને અમે દર્શન કરવાની બહુ મજા આવી ગઈ અને તમને પણ મજા આવી હશે એવી આશા રાખું અને મસ્ત દર્શન થયા ઉમિયા માતાના અને ધાર્યા નહોતા એવા દર્શન થયા અને તમને પણ મજા આવી ગઈ હશે દર્શન કરવાની તો દોસ્તો આવા અવનવા વિડીયો જોવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને શેર કરજો અને દોસ્તો અમારી ફેમિલીને સપોર્ટ કરો શું ગયા એટલે આગળ નીકળી ગયા બધા લોકો અને હું પાછળ ગોતું આ જો જોઈ શકો એ આગળ જતા રહી અને હું પાછળ તમારા જોડે વાત કરતો જતો હતો તો દોસ્તો મજા આવી ગઈ દર્શન કરવાની અને તમને પણ મજા આવી હશે તો કમેન્ટમાં જય ઉમિયામાં લખો તો ચલો આવજો દોસ્તો હવે નવા બ્લોગમાં કાલે મળશો ત્યાં સુધી બધાને જય માતાજી અને જય સદીમાં ચલો જય ઉમિયામાં આવજો દોસ્તો ઊંઝાથી હવે આપણે પાલનપુર સાઈડ જવા માટે નીકળી પડ્યા છીએ તમે જોઈ શકો આ પાલનપુરનો રોડ અને હવે અમે ફેમિલી સાથે પાલનપુર જવા તૈયાર નીકળ્યા છીએ રિક્ષામાં તો ચલો હવે પાલનપુર જઈને મળીએ ત્યાં સુધી બધાને જય માતાજી મજા આવી ગઈ બીજું હાય કર દો બીજું હાય કરો બીજું હાલ ખાવામાં પડ્યા સિંગ લીધી ભાઈ ચલો દોસ્તો રસ્તાની મજા લેતા જો મજા લેતા આપણે જઈએ પાલનપુર આ ઊંઝાનો પુલ પૂરો થાય છે અને હવે પાલનપુર જવા માટે નીકળી પડ્યા અહીંયા દોસ્તો ચલો પાલનપુર જઈને મળીએ ત્યાં સુધી બધાને જય માતાજી